તો આપણે તિથલમાં સાંઈબાબાનું મંદિર છે ત્યાં આવી ગયા છે, તો બ્લોગમાં બન્યા રહેજો. સાંઈબાબાના જે છે તમને દર્શન કરાવીશ ને અહીંયા કઈ રીતનું જે છે તે પણ અલગ અલગ બધું ઝાડવા જોઈ રહ્યા છે. પાછળ અલગ અલગ કલરના ઝાડવા પણ મસ્ત છે, વ્યૂ પણ મસ્ત છે. અહીંયા આગળ પછી આપણે જે તિથલ બીચ છે ત્યાં જવાનું છે. અત્યારે આપણે આવ્યા છે અહીંયા સાંઈબાબાના દર્શન કરવા માટે, તો સ્લો દર્શન કરી લેવું. તે સાંઈબાબાના મંદિરે તો અહીંયા છે સાંઈબાબાનું મંદિર જોઈ રહ્યા છો તમે, ત્યાં સાંઈબાબાનું મંદિર છે. અહીંયા આ બાજુ છે તે કદાચ ભોલેનાથનું મંદિર છે ને અહીંયા આરતી ને પાર્ક ને બધું નાના છોકરાઓ માટે છે ને અહીંયા મંદિર છે. જોઈ રહ્યા છો તમે સાંઈબાબાનું જે મંદિર છે, સાંઈબાબાની મૂર્તિ જોઈ રહ્યા છો. અહીંથી તમે સાંઈબાબાની મૂર્તિના દર્શન કરી રહ્યા છો. તમે પહોંચી ગયા છે આપણે તિથલ બીચ ઉપર. હવે આગળનો નજારો છે તમને જોવા મળશે. તો અહીંયા જોઈ રહ્યો છો તિથલ બીચ ઉપર રમકડા અને આગળ દરિયો છે. આવી ગયા છે તિથલ બીચ ઉપર. પાસે છે તે દરિયો જોઈ રહ્યા છો તમે. શું છે આગળ નાવાનું છે તે હેલો ગાઈઝ, અને આપણે દરિયામાં જવાનું છે. તમે પણ આવો, ચાલો મોજ કરીએ. ચલો મોજ કરીએ. પહોંચી ગયા છે આપણે તિથલ બીચ ઉપર. આ જોઈ રહ્યો છો દરિયાનો કંઈક નજારો. આ તિથલ બીચ છે તેને મિની મુંબઈ કહે છે. તો અહીં જોઈ રહ્યો છો બધા નાહી તો જો, આપણે પણ નાહવાની મોજ લેવાની છે. જોઈ રહ્યા છો તમે ને અત્યારે પગું એટલા ગરમ થઈ ગયા છે ને આપણે બહાર ખોટા બૂટ કાઢી નાખ્યા. તો પહોંચી ગયા છે આપણે તિથલ બીચ ઉપર. તો આપણે નાહી અને એન્જોય કરવાનો છે. આગળ બ્લોગમાં બનાવી દેજો. તો આપણે નાહી ધોઈ લીધું અને ફૂલ એન્જોય કર્યો છે. તેના ફોટા પણ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દઈએ. તો હવે જઈએ છીએ ઘરે. તો આગળ જોવા મળશે. પાનાગઢથી ઘરે આવી અને આપણે થોડી વાર નાહી ધોઈ આરામ કરી લીધો હતો. બ્લોગ ખાસ કરીને તમને પસંદ આવતું બ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ ખાસ કરીને કરજો. આપણે પેલો બ્લોગ હતો એટલે કંઈ પણ ખામી હોય તો તેમાં કમેન્ટ પણ કરી દેજો.